લોટ ચાળી લઈશું। મેથી છે, તાજું દહીં છે, લસણ મરચાં વાટેલા છે, ખાંડ નાખી દઈશું દહીંમાં, તલ નાખી દઈશું 2 ચમચી જેવા, હળદર નાખીશું અડધી ચમચી, પછી ધાણા જીરું નાખીશું 1 ચમચી, 2 ચમચી મરચું નાખીશું કાશ્મીરી, લસણ મરચાં વાટેલા નાખી દઈશું બધા। લસણ મરચાં બધા નાખી દીધા પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મીઠું નખાઈ જાય એટલે પછી આપણે જે દહીં ખાંડ કર્યું હતું ને એ નાખી દઈશું। એ નાખ્યા પછી આપણે તેલ નાખી દઈશું 2 ચમચી અને મેથી નાખી દઈશું સમારેલી ધોઈને। પછી સારો એવો બધો મિક્સ લોટ કરીને લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। હવે સારી રીતે વણી લઈશું લોટ લગાવીને। સારા એવા વણાઈ જાય બધા ઢેબરા એટલે પછી આપણે ગેસ ઉપર શેકી લઈશું, ફેરવી લઈશું। જોવાનું સારી રીતે ચડી જાય પછી તેલ લગાવી દેવાનું। તેલ લગાવીને પછી બીજી બાજુ ફેરવી દેવાનું, પછી બીજી બાજુ બી તેલ લગાવી દેવાનું, સારી રીતે ચઢાવવા દેવાનું અને ચડી જાય એટલે આપણા થેપલા તૈયાર છે, મેથીના થેપલા।